સિયારામ ખેડૂત મારું નામ છે રિતિક ચોરસ ધ કિંગ ઓફ મીઠીલીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ખેડૂત આજે હું તમને કેરાના વિશે થોડુંક આપણે માહિતી આપવા જઈશ જે કે કેરાની મતલબ આપણે એવું નહીં કહેવા જતો કેરાની ખેતી તમે છોડીને મીઠી લીમડી કરો આવું આપણે વિડીયો નહીં બનાવતા બટ આપણે ખાલી તમને જે મારી લીમડીમાં બેનિફિટ છે અને જે કેરાની પાકમાં બેનિફિટ છે એ તમને આજે મતલબ પ્રૂફ બતાડીશ ઓકે કેમ કે હવે મારી આજુબાજુ જેટલી બી ખેતી તમે જોશો તો કેરાની જ છે જઈ પણ ઊભો છું કેમ કે અત્યારે હું એક જગ્યાએ લીમડી પર આવ્યો છું જઈ ખેતરમાં આવ્યો છું એ બી તમને બતાવીશ કેમ આ રીઝનથી વિડીયો બનાવું છું ખાલી પહેલું એક ટોપિક એ હું કહીશ સૌથી પહેલું આપણે સૌથી પહેલાં હવે કેરા કરતા હોઈએ છોડ 12 મહિના કે 18 મહિનાનું પાક હોય છે કેમ કે એક ખેડૂત મિત્રએ મને કીધું હું 12 મહિનામાં કેરા પકાવી લઉં પછી મેં મારા હિસાબથી જો છે 18 મહિનાની પાક બરાબર અને તમને જ્યારે એ ઊભું થાય કેરાની લૂમ આવે લૂમ બેસે તે આવો તમને લાકડાનો ટેકો આલો પડે આ દેખાય છે ખેડૂત મિત્ર આવો લાકડાનો અને અમુક વાર વાવાઝોડું બી આવે કે કંઈક આવે તે આવું પડી જાય બી કેળા બરાબર તે આપણે એ બી નુકસાન પછી બીજી વાત હવે વેપારી આવે કેરાના જે બી ઓકે વેપારી આવે તો એ તમને સારી લૂમ વચ્ચેથી જોઈને કઢાવે બરાબર અને જે લૂમ મતલબ કઢાવે ચલો કંઈ વાંધો નહીં એ બી આપણે કંઈ વાંધો નહીં બટ વેપારી તમને એટલી ગેરંટી આપી શકે છે કે તમારું મદ્દીનો ભાવ મતલબ મદ્દીનો ભાવ આપી શકે છે 100 રૂપિયા મનથી જશે કે 200 રૂપિયા મનથી જશે બટ આપણે એવું લીમડીમાં આલીએ છીએ 10 રૂપિયા કિલો એટલે મદ્દીનો ભાવ 200 રૂપિયા મન એટલે મદ્દીનો ભાવ ઓકે 10 રૂપિયા કિલો એટલે કહું છું કેમ કે ઘણા કિલોમીટર કહે છે કેમ 10 રૂપિયા કિલોથી જશે એ અમે એટલે કહીએ છીએ મદ્દીનો ભાવ કહીએ છીએ બટ અત્યારે હું કેટલામાં કહું છું ખબર 12.5 રૂપિયામાં અને કેમ કહું છું 12.5 રૂપિયાના કેમ કે માર્કેટ ભાવ અત્યારે 15 રૂપિયા ચાલશે બધા કિલોમીટરને 15 રૂપિયા મળે છે અહીં કેમ 12.5 મળે છે એ બી તમને રીઝન કહીશ ઓકે કિલોમીટર વિડીયોમાં એન્ડ સુધી રહેજો અગર નવા છો તો પ્લીઝ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી વાત એક હજી વાત કહીશ કેરાની ખેતીમાં આપણે કેરાની પાકમાં તમને નીલ ગાય કે વાંદરો કે એ કંઈક આવે તે એનામાંથી તમને સચાવવું પડે બરાબર અને આપણી લીમડીમાં વાંદરો આવે કે ભૂંડ આવે કે કશું પણ આવે નીલ ગાય એ આપણા લીમડીમાં પગ જ નહીં મૂકે ખેતર પાર કરીને જતા રહેશે તમે મારી ઘણી વિડીયો જોયા હશો વાંદરાવાળું અને પછી ગાયવાળું બરાબર અને કિલોમીટર બીજી વાત એ બી કહેવા જઈશ કે આમાં તમને થોડીક દવા બી મરાવી પડે કંઈક અગર એ થયું હોય રોગ એવું આવ્યું હોય તો બરાબર અને આમાં હું એટલું જ કહીશ વચ્ચે જોઈ શકો છો કેટલું મસ્ત સાફ સફાઈ રાખીએ બરાબર કેટલું મસ્ત આગળ તમને 1 વીઘા જે ફાર્મ છે એ બતાવું આ તમે જોઈ શકો છો મીઠી લીમડીનું અહીંનું અડધું કટિંગ થઈ ગયું છે અને અહીંનું અડધું ચાલુ છે કટિંગ તો એ દેખાય છે કિલોમીટર અને કેરાના ખેતી માટે કેમ કમ્પેરિઝન કરું છું ખાલી એક જ કમ્પેરિઝન કરું છું મને ખાલી એક જ એ થયું કે આ તમે વચ્ચે જોઈ શકો છો ખૈલું કેટલું બધું ખૈડું આ કેમ કહું છું કિલોમીટર તમારી માટે કહું છું કેમ કે એટલે કહું છું તમે અગર જેટલી સાફ સફાઈ રાખશો ને એટલું વજન નીકળશે માલમાં બરાબર અને આ ખૈલું જેટલું આવે તે શું આ લીમડીની ગ્રોથ રહી જે ઉત્પાદન રહ્યું એ રોકી લે છે આજુબાજુથી એટલું જ કહેવા માંગીશ અને તમે જે પણ અગર કદાચ લીમડીને તમે ખોર પાણી ખાતર આલતા હો આ ટાઈમે આટલું બધું ખૈલું છે પછી આ બધું ખૈલું જ ખાઈ લે એને મળતું જ નહીં સરખી રીતે પોષણ અને પછી તમે એના પાંદડા બી જોઈ શકો છો અમુક જગ્યાએ પાતળા થઈ ગયા હોય કે અમુક જગ્યાએ પછી પીળી બી પડવા લાગે બટ અત્યારે પીળી નથી હું એવું નહીં કહું બધી લીમડીમાં કદાચ તમે એવું વિચારશો આ રિતિકભાઈ જાય છે અને બધે લીમડીને પીળી જ બતાવી દે છે એના કિલોમીટર આ જોઈ લો 1 વીઘાનો ખેત છે આખો 1 વીઘાનો ફાર્મ અને પહેલી બીજી વાત એટલું જ કહીશ આમાં તમે જોઈ શકો છો ખેતીમાં કેટલું સારી રીતે ખેતી કરી છે બટ ખાલી એક જ વસ્તુ ખેડૂત મિત્રે એક ભૂલ કરી છે ખાલી આ જે વચ્ચે નેદવામંદનું રહ્યું એ જ બાકી હવે તમે એવું વિચારતા હશો કેમ હું કહું છું બરાબર હું વેપારી થઈને તમને સલાહ આપું છું કે નેદવામંદનું સાફ રાખો કેમ ખબર ખેડૂત મિત્ર હું એટલું જાણું છું મારા અગર ખેડૂત મિત્ર ખુશ રહેશે ને તે હું ખુશ ઓકે ખેડૂત મિત્ર ખાલી કેમ કહું છું નેદવામંદનું અગર તમે જેટલું ચોખ્ખાઈ રાખશો ખેતરમાંથી એટલું તમારે વજન નીકળશે માલમાં મારે તો શું એ ખેડૂત મિત્ર મારે તો કશું નહીં ખેતી કરવાની તમારને બટ હું તમારો ફૂલ સપોર્ટર છું કેમ કે માલ બી હું લઈશ અને ખરીદી બી હું જ કરીશ અને તમને સલાહ બી હું જ આલીશ કેમ ખબર ખેડૂત મિત્ર કેમ કે હવે આજે લીમડી તમે કર્યા હો તો મારા ભરોસે કર્યા હો તે ખાલી એટલું જ એક સલાહ આલીશ આ જેટલું તમે નેદવામંદનું ચોખ્ખાઈ રાખશો એટલું તમારે વજન નીકળશે તે એવા પૈસા બી મળશે અને એટલા વધારે પૈસા બી આવશે આપણા જેબમાં એટલું જ કહીશ ખેડૂત મિત્ર અને ચાલો આવો આપણા વેપારી જે કાપે છે સુરતવાળા આવીને જોઈએ કેટલું માલ લઈ જાય છે 2 ટેમ્પી તો લઈને આવ્યા છે અને બીજી વાત જે આપણે હું તમને વાત કહેતો હતો કેરાના ખેતીમાં તમને દવા આમાં દવાની કંઈ નહીં જરૂર પડતી કદાચ પીળી પડે તે એની દવા કદાચ આપણે નીચેથી અગર પાણાના કારા પડે કારા એકદમ તે એની દવા એની પછી ઈયળ લાગે તે એની દવા બરાબર ખેડૂત મિત્ર અને કંઈક બીજી તમને કંઈક પ્રશ્ન હોય કે કંઈક તમને હોય તે પ્લીઝ એક કમેન્ટ કરી દેજો હું તમારો રિપ્લાય આપીશ કમેન્ટ ઉપર આ જોઈ શકો છો ખેડૂત અહીં માલ કાપવાનું ચાલુ જ છે કટિંગ અડધો માલ તો કપાઈ ગયો કેમ કે આ પહેલાંથી જ એકવાર કપાઈ ગયો હતો અને અહીંનો માલ તમે જોઈ શકો છો મોટો છે થોડોક તે અહીં સુધી તો કપાઈ ગયું હતું અને અહીંનું બાકી હતું તે આ ચાલુ છે કટિંગ કન્ટિન્યુ અને તમે જોઈ શકો છો વચ્ચે મારા ફાધર તે ઊભા જ છે
અને આ બધા વેપારી આવીને એમની જાતે કાપે છે. અને આ જોઈ શકો છો આવી રીતે કલ્લો ઉઠાવશે અને પછી બોરીમાં ભરશે. જોઈશું બોરી કે એમની રીતે ભરશે જેવી રીતે ભરવું હોય. અને આ માલનો ભાવ કહો તો ₹12.5 ચાલે છે. કિલોમીટર ફાઇનલી વરસાદ હવે આટલો જોરદાર આવવાનો છે એક તો, એટલે આ જેટલી બી લીમડી દેખાય છે તમને આ બધું ઊંચકમાં હાલ દીધું છે, વજન નહીં થવાનું. આ સામે તમે જોઈ શકો છો પોટલા જેવા બનાવ્યા છે, 35 થી 40 કિલો જેવું છે એક પોટલામાં. અને તમે જોઈ શકો છો લઈ જાય છે અને ટેમ્પામાં ભરે છે. અને આ તમે લીમડી જોઈ શકો છો આખી ઊંચકમાં જાળ દીધી. કિલોમીટર ચાલુ વરસાદમાં બી વેપારી જાતે માલ કાપે છે. આ તમે જોઈ શકો છો અત્યારે વેપારી મતલબ એ જે માણસો છે એ બી. અને જોઈ શકો છો મારા ફાધર વચ્ચે ચાલુ વરસાદમાં ઊભા છે. તે ઘણા કિલોમીટર જે પૂછતા હતા ને કે માલ કોણ લઈ જશે, જો ચાલુ વરસાદમાં બી માલ કપાવવાનું ચાલુ છે. કેમ કે લીમડી આપણી તો પહોંચવી જોઈએ, ચાહે વરસાદ આવે, ચાહે વાવાઝોડું આવે કે આંધી તુફાન આવે, લીમડી માર્કેટમાં પહોંચવી જોઈએ. લીમડી ના પહોંચે તો પછી આગળનું માર્કેટ ના હેડે, એવું છે આમાં બી સીન. એક ટેમ્પી તો ભરાઈ ગઈ છે સામે તમે જોઈ શકો છો, તો બી હજુ કટિંગ કરવાનું ચાલુ છે. જો સામે દેખાય છે એક ટેમ્પી તો આખી ભરાઈ ગઈ અને અહીં માલ કાપવાનું ચાલુ જ છે કટિંગ. બસ ક્લિયર, બસ આ રહ્યું 1 કલ્લો ને 2 કલ્લો ને 3, આટલું રહી ગયું અને આખું અડધું બાકી છે એનું. ચલાતું નહીં ખેતરમાં, ફૂલ વરસાદ છે, પાણી ભરાઈ ગયું હે બાપુ. ચાલો જઈએ. જઈએ. જય સિયારામ. જય સિયારામ. પી લો પાણી. ખેતરે આખું ભીનું થઈ ગયું. ચાલો ફટાફટ. બાપુ એક વાત પૂછવું છે. હા બોલો. હું શું કહું, ચાહે જેટલું બી વરસાદ પડે કે વાવાઝોડું આવે, આપણે લીમડી કપાવવાનું ચાલુ જ હોય માલ? હા આપણે ચાલુ જ રાખવાનું હોય. ચાલુ જ રાખવાનું હોય, જરૂરી બંધ નહીં કરવાનું. કેમ માર્કેટમાં પહોંચતું કરવું પડે, જરૂરી? માર્કેટના ટાઈમે આપણે માલ આપવું પડે. હા. અને ટાઈમ તમે ચૂકી જાઓ તો તમારું બેલેન્સ રૂકાઈ જાય. અને સપોઝ સમજો અગર આપણે વેપારીને 1 દાડા 2 દાડા માલ ના લે, ગેપ કરી દઈએ, એ પૈસા આપણે રોકી લેશે. રોકી દે? એ પૈસા નહીં હાલે. માર્કેટની અંદર 2 દાડા હું માલ આલું, 4 દાડા ના આલું, પછી પૈસા નહીં હાલશે. હા, એનો મતલબ માર્કેટની અંદર 365 દાડા જોઈએ ને? 365 દિવસ ગમે એ થાય, તમારો માલ પહોંચતો થવો જોઈએ. હા બરાબર, સાંભળી દીધું કિલોમીટર. મારે 365 દાડા જોઈએ છે માલ. એટલે ચાલો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. સારી લાગ્યો તો પ્લીઝ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારો ફોન તો આખો ભીનો થઈ ગયો, હવે જઈને ઘરે હુકવવું પડશે. જય સિયારામ. જતા આખી ટેમ્પી ભરાઈ ગઈ. આ એક ટેમ્પી અને આ પાણી જો કેવું ચૂવે છે, જો આનું વજન કેટલું વધારે થઈ જાય પછી વિચારો કિલોમીટર. આ દેખાય છે પાણી કેવું ચૂવે છે વરસાદમાં. હવે એક ટેમ્પી ત્યાં સામે આ જોઈ લો, ટોટલ 2 ટેમ્પી હે.